અમે દાગીના માટે મેં માનતા લીધી હતી. મારી જોડે માં નાકનું નતું રહેતું માં, વેચાઈ જતું હતું કાં તો ગીરવે મૂકી દઉં માં. પછી મેં માતાજી અહીંયા હું આવતી હતી, પણ મેં મનમાં એવું કીધું હતું કે હવે હું લઈશ ને તો માં હું પહેલાં તમને ચડાવીશ ગમે તે. તો મેં કાંટા લીધા માં ઉપરના. હજુ લગીને હું પહેરતી નથી માં, ચંપલ નથી પહેરતી માં. કેટલા સમયથી નતા તમારી જોડે? 5 વર્ષથી કશું નતું રહેતું મારી જોડે. ના, હજુ હું નાકે નથી પહેરતી માં. પહેલા માતાજીને ચડાવીશ પછી પહેરીશ. હા, લાવો તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલું, પછી પહેરો. ના મમ્મા નથી પહેરે, હું તમારા માટે જ લઈ માં. અને માં તમે મને મહિનામાં સપનામાં તો આવો જ છો માં, આશીર્વાદ આપવા માટે આ જ ચૂંદડીમાં. અને આજે આ ચૂંદડીમાં આવીને હું બોલું છું. મહિનામાં તું માં મને આશીર્વાદ આપવા આવે છે માં. ભલે મારે આગળ પાછળ કોઈ નથી, પણ અહીંયા સગામાં આવું છું માં. હું મારા પિયરમાં પણ નથી જતી, મને કોઈ નથી તેડતું. પણ મારા ભાઈની સાસરીમાં આવીને રહું છું અત્યારે. ભલે તારી ઈચ્છા હોય તો પછી ભલ ભલા ના માનતા હોય એટલે બોચું ચાલીને પકડી લાવું. મારે પોતે માં નથી, મારે નવી માં છે. એમ બધું આવું જ ચાલે માં. તમારે ઈચ્છા હોય તો ભલ ભલા સુધાર દઉં, અને મેં ભલ ભલા સુધાર દીધા છે, એમાં ભૂલ નહીં. અહીંયા જે મને ઘરવાળા બે કદાચ વાર એની પત્નીને મારઝૂડ કરતા હોય ને, હેરાન કરતા હોય ને, એમને સીધા ડોર કરી દીધા છે મેં. આમાં મારે એવું જ હતું માં. અહીંયા તારું